નમસ્કાર મિત્રો, શું તમે એક શિક્ષક છો, શિક્ષક બનવા માંગો છો કે શિક્ષણ જગત સાથે જોડાયેલા છો? તો આગામી થોડી મિનિટ તમારી કરિયરની સૌથી મોટી ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી લોકસભામાં એક એવો સત્તાવાર પત્ર જાહેર થયો છે જેણે લાખો શિક્ષકોના ભવિષ્યનો ફેસલો એક ઝાટકે બદલી નાખ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ ચાલી રહી છે કે હવે શું થશે, શું નોકરી જોખમમાં છે કે પછી કોઈ મોટો ચમત્કાર થયો છે. ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આજે હું તમારી સામે જે સત્ય લાવ્યો છું તે જાણીને તમે ખુશીથી ઝૂમી ઉઠશો. ચાલો જાણીએ એ રહસ્ય શું છે. વાત એમ છે કે લોકસભામાં પ્રશ્ન નંબર 212 અંતર્ગત શિક્ષણ મંત્રીને સીધો સવાલ પૂછવામાં આવ્યો કે જે શિક્ષકો ટેટ ફરજિયાત થયા પહેલાના નોકરી કરે છે તેમનું શું થશે? શું સુપ્રીમ કોર્ટે તેમના માટે કોઈ કડક નિયમ બનાવ્યો છે? મિત્રો, 1 સપ્ટેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો કે આરટીઈ એક્ટ મુજબ દરેક શિક્ષકે ટેટ પાસ કરવી જ પડશે. આ સાંભળીને ઘણા લોકો ગભરાઈ ગયા હતા, પણ અસલી ટ્વિસ્ટ તો હવે આવે છે. 29 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે ફરી એકવાર ફેરવિચારણા કરી અને એક એવો નિર્ણય લીધો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. હા મિત્રો, માનનીય સુપ્રીમ કોર્ટે કોઈ કડક પગલાં નથી લીધા, પરંતુ શિક્ષકોની મહેનત અને ભાવિને ધ્યાનમાં રાખીને એક બહુ જ સકારાત્મક નિર્ણય આપ્યો છે. પહેલા ટેટ પાસ કરવા માટેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2027 નક્કી કરવામાં આવી હતી, પરંતુ આ નવા સત્તાવાર આદેશ મુજબ આ ડેડલાઇનને સીધી 1 વર્ષ આગળ વધારી દેવામાં આવી છે. એટલે કે હવે તમારી પાસે 31 ઓગસ્ટ 2028 સુધીનો સુવર્ણ સમય છે. આનો અર્થ એ થયો કે જે શિક્ષકો થોડા માર્ક્સ માટે રહી ગયા હતા અથવા જેમને સમય નહોતો મળ્યો તેમના માટે આ કોઈ વરદાનથી ઓછું નથી. સરકારશ્રી અને માનનીય કોર્ટ ઈચ્છે છે કે આપણો દેશ બેસ્ટ શિક્ષકો મેળવે, પણ કોઈનું નુકસાન કરીને નહીં. વાર્તા અહીંયા પૂરી નથી થતી. હજુ એક મોટો ધમાકો બાકી છે. માનનીય કોર્ટે માત્ર સમય જ નથી લંબાવ્યો, પણ સરકારશ્રીને એક ખાસ આદેશ આપ્યો છે. એ આદેશ એવો છે કે હવેથી દર 6 મહિને એટલે કે વર્ષમાં 2 વાર ટેટ પરીક્ષા લેવામાં આવે, જેથી કરીને કોઈ પણ શિક્ષક તકથી વંચિત ન રહી જાય. વિચારો, હવે જો એક પ્રયત્નમાં સફળતા ન મળે તો ગણતરીના મહિનાઓમાં જ બીજી તક તૈયાર હશે. આનાથી મોટો પોઝિટિવ ચેન્જ બીજો કયો હોઈ શકે? તો મિત્રો, આ ખૂબ જ પ્રોત્સાહન આપતો અને સકારાત્મક નિર્ણય છે. તમારું આમાં શું કહેવું છે? શું ટેટ ફરજિયાત રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ? તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ વિડીયો તમામ શિક્ષક મિત્રો સાથે જરૂર શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.